Hello guys, today we will start our new chapter number 14, source of energy. So guys, you all know about the source of energy, how we will get energy, આપણે કઈ રીતે ક્યાંથી કેવી રીતે એનર્જી કન્ઝ્યુમ કરીએ છીએ બધાને ખબર છે. Guys, in daily lives use energy from various sources for doing work. ડીઝલ લઈએ આપણે, we use diesel to run our train, our vehicle. પછી we use electricity to light our street pump, or we use energy in our muscles to cycle to school. Guys, એનર્જી કોન્ઝ્યુમ બધામાં થાય. તમે કોઈ વર્ક કરો છો એમાં એનર્જી કોન્ઝ્યુમ થાય. સેકન્ડ છે, તમે ફેન ચાલુ કરો છો એમાં એનર્જી કોન્ઝ્યુમ થાય. તમે રાઇટિંગ કરો છો એમાં એનર્જી કોન્ઝ્યુમ થાય. કોઈ બી તમે એક્ટિવિટી કરો, in every activity there is a consumption of energy. There are different types of energy. હવે ગાઈઝ મેઇન થિંગ શું છે, એનર્જી કેટલા ટાઈપ્સની હોય? તો 2 ટાઈપ્સની હોય, કન્વેન્શનલ એનર્જી એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી. હવે ગાઈઝ કન્વેન્શનલ એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી આપણે સ્ટડી કરીએ એના પહેલાં આપણે જોઈએ વોટ ઇઝ એ ગુડ સોર્સ ઓફ એનર્જી. તો ગાઈઝ એનર્જી, ગુડ સોર્સ ઓફ એનર્જી આપણે કોને કહી શકીએ? તો વિચ વુડ ડુ એ લાર્જ અમાઉન્ટ ઓફ વર્ક પર યુનિટ વોલ્યુમ ઓર માસ be easily accessible, be easily to store and transport, and perhaps most importantly be economical. જે ઇઝીલી ટ્રાન્સપોર્ટ થઈ શકે, ઇઝીલી એક્સેસેબલ હોય, બી ઇકોનોમિકલ હોય એન્ડ લેસ એનર્જી કન્ઝપ્શનમાં બિગ અમાઉન્ટ ઓફ એનર્જી આપે એને આપણે કહીશું ગુડ સોર્સ ઓફ એનર્જી. ઓકે. સેકન્ડ, તમને કોઈ એવો ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ એ ગુડ ફ્યુલ? તો ગાઈઝ ગુડ ફ્યુલમાં શું હોય કે એવું ફ્યુલ છે જે એનું કન્ઝપ્શન થતાં મેક્સિમમ અમાઉન્ટ ઓફ એનર્જી આપણને આપે છે, એને ગુડ ફ્યુલ કહેવાય. ઓકે. તો ગાઈઝ આ હતા કેટલાક ટોપિક અબાઉટ ગુડ સોર્સ ઓફ એનર્જી. Now we will start about types of energy, conventional energy and non-conventional energy. Okay guys. So guys, conventional source of energy. તો conventional source of energy એમાં શું આવશે? પહેલો ટોપિક છે ફોસિલ ફ્યુઅલ, થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ, બાયોમાસ, વાઇન્ડ એનર્જી. આ બધી એનર્જી છે કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી છે. હવે ગાઈઝ એમાં પહેલો ટોપિક જોઈએ ફોસિલ ફ્યુઅલ. તો ઇન એન્શિયન્ટ ટાઈમ wood was the most common source of heat energy. The energy of flowing water and wind was also used for limited activities. Can you think of some of these uses? હવે ગાઈઝ જે વુડ છે એ ઇઝીલી એક્સેસિબલ છે, એને મોસ્ટ કોમન સોર્સ ઓફ હીટ એનર્જી કહેવાય. એની કમ્પેરિઝનમાં વોટર એન્ડ વાઇન એ લિમિટેડ છે. વોટર તો જ્યારે રેન થાય, રેન પોસિબલ હોય ત્યારે જ વોટર એનર્જી, બાકી તમે મિકેનિકલી રીતે એની કોઈ સ્ટ્રક્ચર ઊભું કરીને તમે એનર્જી મેળવી શકો. અને વાઇન્ડ, તો વાઇન્ડ એનર્જી માટે વાઇન્ડ રિક્વાયર હોય, પવન ના હોય તો આપણે એનર્જી મેળવી શકીએ નહીં.
The exploitation of coal as a source of energy made the industrial revolution possible. Increasing industrialization has led to better quality of life all over the world. It has also caused the global demand of energy to grow at a tempestuous rate. The growing demand for energy was largely made by fossil fuel, coal and petroleum. હવે ગાઈઝ ડે ટુ ડે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પોસિબલ છે, જંગલો કપાવા લાગ્યા છે, દિવસે દિવસે ઉદ્યોગીકરણ વધતું જઈ રહ્યું છે. તો એમાં જે ફ્યુઅલ એનર્જી શેનાથી આપણે પોસિબલ બને છે? ફોસિલ ફ્યુઅલમાં કોલ અને પેટ્રોલિયમના લીધે. Our technologies were also developed for using these energy resources, but these fuels were formed over millions of years ago, and there are only limited rivers, the fossil fuel and non-renewable sources of energy. So we need to conserve them. હવે ગાઈઝ જે આ કોલ છે પછી જે ફોસિલ ફ્યુઅલ છે એ લિમિટેડ છે, તો એનું કન્ઝર્વેશન કરવું એ બહુ જ જરૂરી છે. કેમ કે એનો વધુ પડતો ઉપયોગ ફ્યુચરમાં તેની જે ડિમાન્ડ છે તે ઘટી જાય, એટલે આપણને જોઈએ ત્યારે તે મળે નહીં, એનો જથ્થો નષ્ટ થઈ જાય જો એનો વધારે પડતો ઉપયોગ કરીએ. તો કીધું છે સો વી નીડ ટુ કન્ઝર્વ ધેમ. If we were to continue consuming these sources at such alarming rate, we would soon run out of energy. એનો જથ્થો ફિનિશ થઈ જાય. In order to avoid this, alternate source of energy were explored, but we continue to be largely dependent on fossil fuel for most of our energy requirement in figure 14.1. હવે ગાઈઝ જો અહીંયા છે એક ફિગર આપી છે, એમાં જે કોલ છે એનો જે કન્ઝ્યુમિંગ રેટ છે સૌથી વધારે છે. The chart showing the major source of energy for the requirement in India. એમાં કોલની રિક્વાયરમેન્ટ સૌથી વધારે છે, અબાઉટ 70 to 80%. પેટ્રોલિયમ છે એની, પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ એની ડિમાન્ડ છે 5 to 7%. જે હાઇડ્રો પાવર પ્લાન્ટ છે હાઇડ્રોજન એની ડિમાન્ડ છે અબાઉટ 15%. એન્ડ વાઇન્ડ છે એન્ડ ન્યુક્લિયર છે અબાઉટ 2-3%. ઓકે, તો સૌથી વધારે એનર્જી સોર્સ ઓફ એનર્જી શેમાંથી મળે છે? કોલમાંથી. સેકન્ડ નંબર પર છે હાઇડ્રોકાર્બન પાવર પ્લાન્ટ, પછી છે પેટ્રોલિયમ, પછી આવશે ન્યુક્લિયર એન્ડ લાસ્ટમાં આવશે વાઇન્ડ. Burning fossil fuels has other disadvantages too. We learned in class 9 about the air pollution caused by burning of coal or petroleum product. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોલ એન્ડ જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એનું કન્ઝપ્શન થાય તો એમાંથી બેઝિક છે કે પોલ્યુશન થવાનું જ છે, એર પોલ્યુશન. ઓકે, the oxides of carbon, nitrogen and sulfur that are released of burning fossil fuel are acidic oxides. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કાર્બન, નાઇટ્રોજન એન્ડ સલ્ફર એ છૂટું પડે છે ત્યારે એમાંથી એર પોલ્યુશન પોસિબલ છે. This led to acid rain which affects our water and soil resources. In addition to the problem of air soil pollution, recall the greenhouse effect of gas like carbon dioxide. વિદ્યાર્થી મિત્રો, પોલ્યુશન થાય તો એની સીધી ઇફેક્ટ ગ્રીન હાઉસ ઇફેક્ટ, સીધી ગ્રીન હાઉસ અસર પ્રોડ્યુસ થાય. કાર્બન પોલ્યુટન બેઝિક ઇફેક્ટ કરે જે આપણું અર્થનું જે ટેમ્પરેચર છે. ગ્રીન હાઉસ ઇફેક્ટના લીધે જે ચેન્જીસ આવે છે એ આપણે ઓલ જાણીએ જ છે. વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ગ્રીન હાઉસ ઇફેક્ટ? જે ટેમ્પરેચર છે અર્થનું એ ઇન્ક્રીઝ થાય, જે હિમાલયમાં જે બરફ રહેલો છે એ ટેમ્પરેચર વધે
તો શું થાય? ઓગળે. ઓકે, તો તેના લીધે જે નદીઓ છે એનું સ્તર ઊંચું આવે, તેનાથી પૂર, સુનામી એવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય. ઓકે, તો આ બધું છે એર પોલ્યુશનના લીધે, એની સીધી ઇફેક્ટ ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય. ઓકે, તો આ હતું ફોસિલ ફ્યુઅલ. તો વિદ્યાર્થી મિત્રો, બીજું આપણે આવતીકાલના લેક્ચરમાં ડિસ્કશન કરીશું. આજે તમે આ ફોસિલ ફ્યુઅલનો ટોપિક વાંચો અને તમે સમજો કે તેમાં શું કહેવા માંગે છે. ઓકે ગાઈઝ, થેન્ક યુ સો મચ.